ઉત્તમ ડેરીના મોહન ભરવાડે ગાંધીનગરની મથુર ડેરીનું દૂધ દહેગામ દૂધ મંડળીઓમાં બંધ કરાવવા માટે સરકાર તરફથી કોર્ટમાં સ્ટે લાવવામાં આવ્યો હતો। આજે દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ બગડતું જોવા મળ્યું ત્યારે ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે। તેના વિરુદ્ધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા, હાય હાયના નારા લગાવ્યા હતા। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પશુપાલકો દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરીઓ, આગેવાનો ભેગા થઈને નહેરુ ચોકડીથી ઉત્તમ ડેરી સુધી રેલી કાઢી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી। મારું નામ રામજીભાઈ, શું કહેવું છે આપનું? રક્ષક સમિતિના પ્રમુખ। શું કહેવું છે આપનું? બસ અમારું જે દૂધ ગાંધીનગરની અંદર ચાલુ થયો પછી સતોય દૂધ આજે સ્ટે લાવીને બંધ કરી દેવામાં આવ્યું છે। પશુપાલકોનું જે મોટી માંગણીઓ હતી ને જે એની આજે નુકસાન થઈ રહ્યું છે, જે આજે સ્ટે લાવીને શું કરવાનું, એમના અમારું શોષણ કરવાનું છે ઉત્તમ ડેરીવાળાને, તો અમારું દૂધ અમારો જિલ્લો ગાંધીનગર લાગે છે તો જિલ્લાની અંદર સમાવેશ કરી લેવો જોઈએ। જે દૂધ ચાલુ કરવા છતાંય જો અમારું દૂધની અંદર સ્ટે લાવતા હોય તો આજે પશુપાલકોનું એક દિવસનું 7 લાખ રૂપિયા નુકસાન છે પશુપાલકોનું, એ સરકારને ભરપાઈ કરવું પડશે અને અમે ઉગ્ર આંદોલન કરીશું તમામ પશુપાલકો દહેગામ તાલુકાના।